નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં બેક ટુ બેક બીજા દિવસે પર્યાવરણની ચિંતા કરવી પણ જરૂરી છે. ગઈકાલે ઈ વેસ્ટ નું મહાસંકટ હતું, તેની ચર્ચા કરી હતી અને તેના પરથી ખ્યાલ આવ્યો કે આવનાર સમયમાં કઈ રીતે આપણે ઈ વેસ્ટના ભંગારના ઢગથી મોટું સંકટ ઊભું કરી રહ્યા છે. આજે ચર્ચા છે એ એન્વાયરમેન્ટ ઇન્ડેક્સની, જેમાં 180 દેશોમાં ભારત સૌથી નીચે એટલે કે તળિયે છે. ગૌરવ લેવા જેવી બાબત નથી. ભારત સિવાય અન્ય દિગ્ગજ દેશો પણ છે, અમેરિકા અને રશિયા, ચીન પણ. 180 દેશોમાં 18.9 ના સ્કોર સાથે ભારત સૌથી તળિયે છે. અને જે ઇન્ડિકેટર્સ અને ઇન્ડિકેટર્સમાં પણ જે રીતે અલગ અલગ ક્રાઇટેરિયામાં આ રિપોર્ટ એટલે કે આ ઇન્ડેક્સ જાહેર થયો છે, તેમાં ચીન, ભારત કે રશિયામાં, જ્યાં આવા દિગ્ગજ દેશોમાં પણ ઝડપથી ગ્રીન હાઉસનું ગેસનું ઉત્સર્જન વધી રહ્યું છે અને 2050માં આપણે જે લક્ષ્યાંક રાખીને બેઠા છીએ, આમ તો ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં કાપમાં અમુક દેશો છે, મુઠ્ઠીભર દેશો છે, ફિનલેન્ડ જેવા, બ્રિટન જેવા, કે જે પોઝિટિવલી આગળ વધી રહ્યા છે. અને આ જ સ્થિતિ રહી તો કદાચ મેં જે વાત કરી કે ભારત, ચીન અને રશિયા અને અમેરિકા જેવા દેશોનું 50% યોગદાન હશે 2050 સુધીમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં, આ રિપોર્ટ કહી રહ્યો છે. અને આ રિપોર્ટ 10 વર્ષના જે ગ્રીન હાઉસ ગેસ છે એના ઉત્સર્જનમાં જે ફેરફારના સરેરાશના આંકડાઓ છે તેમાં તૈયાર કરાયો છે. ઇન્ડેક્સમાં 40 પરફોર્મન્સ ઇન્ડિકેટર, જેને 11 કેટેગરીમાં વિભાજિત કરાયા છે. પેનલિસ્ટ જોડાય એ પહેલા જે મુખ્ય વાતો છે એ પણ મૂકી દઉં, ટૂંક સમયમાં જોડાશે આપણી સાથે. ઇન્ડેક્સમાં મેં કહ્યું ને કે ફિનલેન્ડ, ડેનમાર્ક સૌથી ઉપર છે, એ બાદ ફિનલેન્ડ અને બ્રિટન બીજા અને ત્રીજા સ્થાને છે. પણ જ્યાં સુધી ભારતની વાત આવે તો ભારતને પણ અલગ અલગ જે પેરામીટર્સ કે ઇન્ડિકેટર્સ છે, જેમ કે બાયોડાયવર્સિટી, સંરક્ષિત વિસ્તારો, એર ક્વોલિટી, તેમાં જે નંબર્સ આપવામાં આવ્યા છે એ ગંભીર છે. જેમ કે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં આપણે 171માં નંબર પર છીએ આ ઇન્ડેક્સમાં, અને એર ક્વોલિટીમાં 179. બાયોડાયવર્સિટી હેબિટેટ ઇન્ડેક્સમાં આપણે 170માં નંબર પર છીએ અને PM 2.5 જે ઘાતક છે સ્વાસ્થ્ય માટે, તેમાં 174માં નંબર પર. અને વેસ્ટ મેનેજમેન્ટમાં ગઈકાલે વેસ્ટ મેનેજમેન્ટની પણ ચર્ચા કરી હતી ઈ કચરાના સંદર્ભમાં, તેમાં 151માં નંબર પર. તો તમને સવાલ થાય કે ચૂંટણીઓની તૈયારી, રાજકીય હુંસાતુસી, એમાં આ વિષય ક્યાં લાવ્યા? પણ આ વિષય ચિંતાજનક છે અને રિયલ ડિબેટમાં આવા જ રિયલ ઇશ્યુઝ પર ચર્ચા થાય છે અને નિષ્કર્ષ પર પણ આવીએ છીએ, તેના ઉપાયોથી માંડીને, જે ખરેખર દરેક નાગરિકનો, મારો તમારો સૌનો અધિકાર છે અને જવાબદારી પણ છે કે તેમાં આગળ વધવું જોઈએ આ મુદ્દા પર. હવે આ મુદ્દા પર પર્યાવરણને તો નુકસાન કરી રહ્યા છે, સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ આ પર્યાવરણ, જે ક્લાઇમેટ ચેન્જની વાતો થાય છે વિશ્વ સ્તર પર, દરેક દિગ્ગજ નેતાઓ કરે છે, પણ અનુસરે છે કેટલા? ગ્રેટા થનબર્ગ યાદ હશે, ગ્રેટા થનબર્ગે વિશ્વના તમામ દેશોને હાકલ કરી હતી, પણ તે બાદ કમિટમેન્ટ થાય છે, પણ કમિટમેન્ટ આ રિપોર્ટ હિસાબથી પૂરા થતા નથી. 2050નો આપણે ગોલ રાખીને બેઠા છીએ. તો આ પરિસ્થિતિમાં જો આપણે આર્થિક વૃદ્ધિને પ્રાયોરિટી આપીશું, એ પણ જરૂરી છે, પણ તેના કરતા પર્યાવરણને ઓછી પ્રાયોરિટી આપીશું તો ઘણી બધી સંકટ અને સમસ્યાઓ ઊભી થશે. એટલા માટે જ આજે રિયલ ડિબેટમાં પર્યાવરણ મુદ્દે બેક ટુ બેક બીજા દિવસે ચર્ચા. આપણી સાથે આ ચર્ચામાં 3 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ જોડાશે આપણી સાથે, સાથે જ ડોક્ટર રાજભાઈ ભગત જોડાશે, જે એલર્જી અને ઇમ્યુનોલોજીના નિષ્ણાંત છે, અને સાથે જ આપણી સાથે જતીનભાઈ શેઠ જોડાશે, જે પર્યાવરણવિદ છે અને સાથે જ સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. સ્વાગત છે ત્રણેય ખાસ મહેમાનનું. વ્યાસજી, આપથી જ શરૂઆત કરીએ. જે ઇન્ડેક્સ આવ્યો છે અને પર્યાવરણ સુધારા માટે જે આપણું સ્ટેન્ડ છે ભારત સરકારનું, કેન્દ્ર સરકારનું, કે પર્યાવરણ સુધારણા માટે સરકાર પ્રયત્નશીલ છે, એજન્સીઓ કહે છે. જે આ રિપોર્ટ જે છે તાજેતરમાં જ બહાર પડ્યો છે, તેમાં 180 દેશોની યાદીમાં ભારત છે તળિયે છે, એટલે કે 180માં નંબરે. આ માટે સાહેબ મુખ્ય કારણો કયા ગણો છો આપ? કેમ કે આ ઇન્ડેક્સ આટલા બધા પ્રયત્નો કરવા છતાં આપણો દેશ તળિયે કેમ, છેવાડે કેમ, છેલ્લા નંબર પર કેમ? વ્યાસ સાહેબ. આપણે સમજવા પડશે અને એ કારણો નહીં સમજીએ ત્યાં સુધી ગ્રેટા થનબર્ગ
નું બેકગ્રાઉન્ડ છે, એની જે વાત છે તે આઈડિયલ છે. આવું હોવું જોઈએ. થઈ શકે, કઈ કિંમતે થઈ શકે, અને નાશ થઈ શકે તો વૈકલ્પિક શું થઈ શકે. એટલે આપણે છે ને આઇકોનિકમાં બહુ જલ્દી આવી જઈએ છે કે આ તો મહાન વાત થઈ ગઈ, અને આને જે વાત કરી છે તો કાબિલે તારીફ છે કાબિલે તારીફ, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ તમે એ કરી શકશો તો આ પર્યાવરણના ઘસારાની શરૂઆત ક્યારથી થઈ? પહેલી તો દુનિયામાં જ્યારથી માણસ નોમેડિક હતો, રખડતો રહેતો હતો, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક તો એ કોઈ પશુને મારતો હતો, ક્યાંય ઝાડના ડાળા કાપતો હતો, પોતાનું પર્ણકુટી બનાવતો હતો. એટલે શરૂઆત થઈ, અને પછી ધીરે 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 આ બધા કુદરતી સંસાધનો ઉપરનું આપણું ભારણ વધતું ગયું. કારણ કે બે કારણથી. એક તો વસ્તી વધતી ગઈ, પણ એટલી વસ્તી એના માટે જવાબદાર નથી. બીજું કારણ છે એ તમારી સુખ સવલતોના નામે તમે કુદરતી સંસાધનોના નિકંદનનું કારણ બન્યા. આજે મને યાદ છે, હું ત્યારે બાળપણમાં ગામડે રહેતો હતો ત્યારે એક ડોલ પાણીથી નહીં શકાતું હતું. એક ડોલ. આજે જેવી તમારી ત્રેવડ, ગાતા ગાતા નહીં શકાય, પાણી વહી જાય. ચકલી ખુલ્લી રાખીને બ્રશ કરી શકાય, પાણી વહી જાય. ખેતર હોય તો ખેતરમાં બેફામ રીતે રેલાનથી પાણી આપી શકાય, પછી ભલે જમીનનો સત્યાનાશ નીકળી જતો. પણ આજે તો આપણી પાસે આવ્યું છે ને આવ્યું છે, વાપરો. આ બધી બાબતો સરવાળે તો આપણા કુદરતી સંસાધનો ને ખાઈ જાય છે. વાહન વ્યવહાર વધ્યો, એની સાથે તમે જે વાત કરી ગ્રીનહાઉસ ગેસીસની, ફોસિલ ફ્યુઅલ બાળવાથી જે ગેસીસ ઉત્પન્ન થાય તેની, તે વધ્યા. અને એથી આગળ જઈએ આપણે તો ઘરમાં એર કન્ડિશનર વગર આપણે ચાલતું નથી હવે. એટલે ઓરડાની ગરમી કાઢીને બધા એર કન્ડિશનરો રસ્તા ઉપર નાખે છે. આ બધી જ બાબતો એ પર્યાવરણને હાનિકારક છે, અને પર્યાવરણને એ નુકસાન કરે છે. આપણે એ નથી સમજતા કે કુવામાંથી વધારે પડતું પાણી ખેંચ્યું આપણે, પરિણામે આપણે પહેલા શેલો ટ્યુબવેલ તરફ ગયા, પછી ડીપ ટ્યુબવેલ પર ગયા. આજે 1200-1400 ફૂટે ટ્યુબવેલ કરો તો પણ પાણી નથી મળતું. તો આ જે કુદરતી સંસાધનો છે, જે લોકો ખાણકામ કરે છે, બેફામ ખાણકામ કરવાનું, હમણાં કઈ આદેશ થયા છે કે 1 કિલોમીટર ગ્રીન બેલ્ટ રાખવાનો, રહેશે કે કેમ તો ભગવાન જાણે, પણ રાખવાનો. કોરિંગ છે, તમે જ્યાં આ કોરીનો મોટા પથ્થર ભાગીને મેટલ બનાવવાનું કામ આપણે કરીએ છીએ, કેટલી બધી ત્યાં ડસ્ટ ઉગે, કેટલા ઉદ્યોગો છે જે હવામાં જથ્થાબંધ સલ્ફર ડાયોક્સાઇડ, ક્લોરીન, કાર્બન મોનોક્સાઇડ જેવા અનેક ઝેરી ગેસો ફેંકે છે. એટલે આપણે બે વસ્તુ સમજવું પડશે. એક તો પ્રગતિ જોઈએ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ આપણા દેશને કઈ પ્રગતિ પોસાશે, કઈ પ્રગતિ નહીં પોસાય. જો દેશને સરવાળે જો મેડિકલ એક્સપેન્સીસ વધતા જતા હોય તો એ પ્રગતિ નહીં પોસાય આપણને. માણસના જીવનની ક્વોલિટી બગાડે. અને કેન્સરથી માંડીને ટ્યુબરક્લોસિસ, શરૂઆતમાં ટ્યુબરક્લોસિસ, પછી MDR એટલે રેઝિસ્ટન્સ ટ્યુબરક્લોસિસ, અને XCR એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટ્યુબરક્લોસિસ, જે મટવાની ચાન્સીસ બહુ હોતા નથી. કેન્સર, સિગરેટ પીવાને કારણે માણસને નુકસાન થાય છે, એ વાતને બાજુ પર મૂકીએ તો પણ એનો પેસિવ સ્મોક છે, એ ઘરમાં બાળક બાજુમાં રમતું હોય તો એને પણ નુકસાન કરે છે, અને સિગરેટ પીનારા કરતા વધારે નુકસાન કરે છે. તો આપણે આ બધા વિશે જાણકાર થવું પડે, અને જાણકારી આપણામાં નથી. એટલે આપણે જે કુદરતી સંસાધનો, જંગલો કપાતા ગયા, નદીઓ સુકાતી ગઈ, બેફામ પાણી વાપરતા આપણે ગ્રીન રિવોલ્યુશનના નામે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વાપરતા થયા. આ બધું જ તમારા ખોરાકમાં લો તો તમને નુકસાન કરે છે. કાર્સેજનિક છે અમુક વસ્તુ, તો કેન્સર કરનારી વસ્તુઓ છે. દૂધને ઢોર વધારે દૂધ આપે એના માટે એફ્લિટોક્સિનના ઇન્જેક્શન આપે છે. હવે એ તમારા કે મારા પેટમાં જશે તો એ કઈ એમને તો બેસી નથી રહેવાનું, રસાયણ છે. એટલે આ બધી બાબતોની વાત કરીએ આપણે તો
કહેવાતી પ્રગતિ, હું કહેવાતી તો છું, સાચી કેટલી છે ભગવાન જાણે. વધતી જતી વસ્તી ટૂંકમાં ભારત ચીનને આંબી જશે, એટલે બધી જ વસ્તુ તમારે વધારે જોઈશે, પાણી વધારે જોઈશે, ઉર્જા વધારે જોઈશે. એ એક સરેરાશ વધતો જતો હાઈવે છે. ત્રીજું, માણસની જે લોભ લાલચ છે, ગાંધીજીએ કહ્યું હતું કે there is enough in this on this earth to meet everybody's needs but not everybody's greed. દરેકના લોભ લાલચને પહોંચી વળવા માટે પૃથ્વી ક્યારેય સક્ષમ નહીં, બંનેને આપણે જોઈ રહ્યા છીએ આજે. એટલે આપણે હવે શું કરીએ છીએ, થૂક લગાડીને સાંધા કરવા માંડ્યા છીએ. સમરથ કો નહીં દોષ ગુસાઈ, કોક આખા મેનગ્રોવ સત્યાનાશ કરી નાખે, પછી વાવવાનું પોતે બહુ મોટું કામ કર્યું હોય એ રીતે છાપરે ચડીને પોતાની સિદ્ધિઓ લલકારે. કે આ પાવર પ્લાન્ટ કપાવાનો હોય, થવાનો હોય મહારાષ્ટ્રમાં, તો ત્યાં ફોરેસ્ટનો કચ્છર ઘાણ નીકળી જાય. આ આપણે ઔદ્યોગિકરણના બદલે મેળવીએ છીએ. ઉદ્યોગો થવા જોઈએ, હું એવું નથી કહેતો કે ઉદ્યોગો નહીં થવા જોઈએ, પણ તમે જંગલો કાપી નાખો અને ત્યાં પાવર પ્લાન્ટ નાખો તો કોના લાભાર્થે કરો? તમારા સિવાય બીજા કોઈના લાભાર્થે નથી. અને આ થઈ રહ્યું છે. પછી ત્યાર પછી વાત કરીએ તો બદલાતું બળતણ. આપણે પહેલા લાકડા બળતા હતા, લાકડા સારું થયું આપણે ઓછા કર્યા, બંધ કર્યા, કારણ કે જંગલો કપાતા જાય છે, ફોરેસ્ટ કવર ઘટતું જાય છે, ક્વોલિટી ઓફ ફોરેસ્ટ કવર, બાયોડાયવર્સિટી ઘટતી જાય છે. એટલે આપણે પછી ક્યાંક રેલવેના પેલા બદામી કોલસા બનાવીને વેચે છે, ક્યાંક પથ્થરિયા કોલસા એન્જિનમાં વાળે છે, એ વેચે છે. એટલે તમે અત્યારે સાબરમતી બાજુ લતાર મારો તો તમને સરસ મજાનું ધૂમ્ર આચ્છાદિત આકાશ અને કોલસા બળતા હોય એવી ટિપિકલ સુગંધનો લાભ મળે. ત્યાર પછી કૃષિ, એ આપણે ડોક્ટર સ્વામિનાથન અને જ્હોન બોરલોગ ને બીજા વૈજ્ઞાનિકોના પ્રતાપે આપણે સેલ્ફ સફિશિયન્ટ તો થયા. એ સારું વસ્તુ છે, કારણ કે ભૂખ્યા પેટે તમે ભીખ માંગો તો તમારા બીજા અનેક ગેરલાભ લેવાય છે. પણ એની સાથે આપણે બેફામ, આમ આજે યુરિયા નાખતો હોય ને ખેડૂત, આપણે જોઈએ તો મુઠ્ઠી ભરીને સીધો ઓરવે છે. જંતુનાશક દવાઓ, જ્યાં તમને અમુક વસ્તુઓ નાખવાથી ઉજળી મરી જાય, ત્યાં એની રાસાયણિક દવાઓ વાપરતા કરતા તમે તમારી જાતે તમારું કન્કોક્શન બનાવો, નફટીઓ વાપરો, લીમડો વાપરો, તો આ ખેતરમાંથી જ મળી રહેશે. તમાકુની ગરદી વાપરો, તો તમે પર્યાવરણની નજદીક રહીને તમારું ઉદય, અને આ પ્રયોગ મેં મારા ખેતરમાં કરેલો છે. હવે પેલા 6.5-7 લાખ રૂપિયાના વર્ષે જંતુનાશક દવાઓ ખાસ કરીને ઉદય માટે વાપરતા હતા. આજે મેં પૈસાનું નથી વાપરતા. અમે અમારું પોતાનું તૈયાર કર્યું ખાતર, કારણ કે મારા પાસે તો ગાય પણ છે, એટલે છાણની અને ઓગાટની બંનેની સવલત હતી. લીમડો નાખ્યો, તમાકુની ગરદી નાખી, કોવાવા દીધું, એ ખાતર ખેતરમાં વાપર્યું. આજે એક પૈસો અમે ઉદય મારવાની દવા પાછળ ખર્ચો નથી કરતા. એટલે તમારે આ બધી બાબતે પણ સજાગ રહેવું પડશે. ખેતીમાં પાણી, ખાતર, પાણી મોટા મોટી તકલીફ. આપણે જયારે પાણીની વાત આવે એટલે ઉદ્યોગો હમી આગળ કરવા દોડી જાય છે. એટલે આપણે ખબર હતી 80% પાણી આ દેશમાં ખેતી વાપરે છે, અને એ કેનાલની બે બાજુ ફટફટિયા મૂકીને પાય છે, પાણીને રેલાડ પદ્ધતિથી આપે છે. પરિણામે એક તો જ્યાં આપે છે ત્યાં તો પાક ઘટતો જાય છે, કારણ કે વોટર લોગિંગ થાય, પછી સેલિનિટીનો વારો આવે. એ આજે વિસનગર બાજુ ધરોઈ કમાન્ડમાં આપણે જોઈએ કેનાલ, તો આ પરિસ્થિતિ છે. સમી બાજુ જાઓ તો નર્મદા કેનાલના પાણી જેમણે અકાંતરા થઈને પાયા છે, એમનો પાક રાયડો હોય કે બીજો ઘટ્યો છે. અને ઘટ્યો છે એટલે ખાલો 30% 40% ઘટ્યો છે. પછી હવે ખેડૂતો કે જમીન ઠંડી થઈ જાય છે, તો તમને આ કરવાનું કોણે થયું? અને આપણી યુનિવર્સિટીઓ શેના માટે છે? માત્ર ત્યાં બેસીને કાગળિયાનું રિસર્ચ કરવા માટે નથી. દે મસ્ટ ટેક, આપણે જે જુનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારી, બીજી યુનિવર્સિટીઓમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હોય, તો એમને ફાળવી આપવો જોઈએ. આ તમારા વિસ્તારમાં તમે રિસર્ચ કરો, શું ડેમેજ થયું છે અને એને કઈ રીતે રોકી શકાય, કઈ રીતે પર્યાવરણને ડેમેજ કરે છે, કઈ રીતે જમીનને ડેમેજ કરે છે. ખેડૂતને સમજાવો. ખેડૂત સાવ મગજના બારણા બંધ કરીને નથી બેઠો, પણ જેના ઘરે ખેતી ના હોય, કૃષિ વિસ્તરણ અધિકારી હોય તો આવું જ થાય. જેના ઘરે ઢોર ના હોય એને તમે એનિમલ હસબન્ડરીના એક્સટેન્શન ઓફિસર બનાવો તો આ જ થાય. એટલે આ બધી કજોડાની વાતો એટલી બધી થઈ છે આપણા ત્યાં,
એ ચાલ્યા જ કરે છે. અને ખાણખાનીની વાતો કરી ગયો, આ કેટલાક શરૂઆતના મુદ્દા મેં તરતા મૂક્યા છે. આપણી પાસે સદનસીબે બંને પેનલિસ્ટ ખૂબ વિદ્વાન છે, એમના વિષયનું જ્ઞાન છે. વળી પાછી આગળ ચર્ચા વધારવા માટે કંઈક આપણે વધારીશું. પ્રવીણભાઈ, યુ કેન ટેક ઓવર ધી માઇક. શ્યોર સર, બહુ સારી વાત કરી કે આપણી પાસે કદાચ આપણે પ્રયાસો થકી આપણે આ રીતે કદાચ અમુક ઉત્સર્જન ઘટાડી શકીએ છીએ. અને તમે જે સ્વાસ્થ્યનો મુદ્દો પણ ટચ કર્યો, ડોક્ટર રાજભાઈ ભગત આપણી સાથે છે. ભગત સાહેબ, જે વ્યાસજીએ વાત કરી, ચલો એર ક્વોલિટીથી માંડીને બધું જ બગડી રહ્યું છે, આ ઇન્ડેક્સમાં એર ક્વોલિટી પણ આપણી એટલી ઠીક નથી. હવે ભારતમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને હાનિકારક ગેસનું પ્રમાણ પણ જોખમી સ્તરે છે. ત્યારે દેશમાં પહેલી વખત આ યાદીમાં આપણો દેશ તળિયે છે. પર્યાવરણ પ્રદૂષણ થવાના કારણે ગુજરાત અને ખાસ તો ભારતના વિવિધ વિસ્તારોમાં જે રોગો થાય છે તે કયા છે અને આ રોગની ખરેખર ઘાતકતા કેટલી છે અને આમાંથી કઈ રીતે સાહેબ બચી શકાય? હાજી, હવે આ જે બધા હવાજન્ય રોગો, એટલે ખાસ કરીને જે આપણે કહીએ તો ક્લાઇમેટિક ચેન્જીસના લીધે આવી રહેલા રોગો, એમાં શરીરના કોઈ ભાગને છોડી નથી રહ્યું. અને આમાં હવા તથા પ્રદૂષિત પાણી બંને એનો પૂરતો ભાગ ભજવી રહ્યા છે. અમે જુઓ તો આમાં ફેફસાની, એટલે શરદી કફ જેવી સામાન્ય વસ્તુથી માંડી અને ફેફસાની અસ્થમા થવું, બ્રોન્કાઇટિસ થવું, અથવા લાંબે ગાળે એમાં જે આપણે પર્ટિક્યુલર સાઇઝ કહીએ તો લેસ ધેન 1 મિલીમીટરની સાઇઝના અમુક પાર્ટિકલ જે શ્વાસમાં જાય છે અને આગળ જતા એ કેન્સર માટે જવાબદાર બને છે. આ હવાના અને બીજા જે પ્રદૂષણો છે તેનાથી હૃદયની તકલીફો થવી, જેમાં બ્લડ પ્રેશર, હૃદયનો હુમલો થવો, ઊંઘ અનિયમિત થઈ જવી અને ઘણીવાર ડાયાબિટીસ થવો, મગજના અમુક દર્દની તકલીફ થવી, માનસિક રોગો ઘણા જ વધી ગયા છે. હમણાં લોકોનું જે આપણે કહીએ તો ધૈર્ય ઓછું થઈ ગયું છે, જુસ્સો વધી ગયો છે, એગ્રેસિવનેસ વધી ગઈ છે. ઘણા વખતે આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ લગભગ 45 ડિગ્રીની આજુબાજુ અથવા ઉપર રહી ગયું છે. આનાથી પણ ઘણા બધા રોગ જેમ ડિહાઇડ્રેશન અથવા ચામડીની કોઈ બીમારી, સોલર અર્ટિકેરિયા, ચામડીના અમુક સૂર્યના તડકાથી થતા બીમારી, આ બધું થઈ શકે છે. પાણીથી અને બીજી હવાથી ઇન્ફેક્શન થવાના પણ એટલા જ શક્યતા રહે છે, જેમાં અત્યારે તો હટીલો ના કહીએ પણ ટીબી, પણ એ જો બરાબર એને સારવાર ના થાય તો હટીલો બને છે. એવા ટીબીથી માંડી કમળો, કોલેરા, ટાઇફોઇડ અને બીજા ઘણા જ રોગો આમાં થઈ શકે છે. શરીરની ઇમ્યુનિટી ઘટે છે અને આ ઇમ્યુનિટી ઘટે એટલે એ બીજા રોગો, ઘણા બધા રોગોને આવકાર આપે છે. આપણે જે બીજું કહ્યું કે આને કઈ રીતે રોકી શકાય, તો એ વસ્તુ ઘણી જ તકલીફ વાળી તો છે જ, પણ અશક્ય નથી. અને આમાં દરેકે દરેક સ્તરે એમાં દરેકે પોતાનું યોગદાન આપવું જરૂરી છે. કે પોતે પણ એમાં કંઈક કરો, સોસાયટીની જવાબદારી સમજીને સોસાયટી માટે કરીએ, મીડિયા પણ ઘણો સારો ભાગ ભજવી રહી છે, સરકાર છે, આપણું દેશ છે અને વિદેશ છે, આ બધા જો ભેગા થઈને પોતાનું જે આમાં યોગદાન આપવાનું છે તે સમજીને કામ કરે તો આને આપણે લાંબે ગાળે ઘણું પાછું ઠેલી શકીએ અને રોકી શકીએ એમ છીએ. ગેસનું પ્રદૂષણ ઘણું છે, તો ગામડાઓમાં જે અત્યારે ચૂલા પર થતી રસોઈ એને રોકીને ગેસ ઉપર થઈ શકે, એનો જે કાર્બન છે એ ઘટી જાય. આપણા વેહિકલ એટલા બધા વધી ગયા છે, આઈ થિંક ઘરે ઘરે કદાચ 2, 3, 4 વેહિકલ તો હશે જ. તો ભવિષ્યમાં જો વેહિકલને શેર કરવામાં આવે અથવા પબ્લિક વેહિકલનો ઉપયોગ કરવામાં આવે તો તે પ્રદૂષણ પણ ઘટે છે. અને ઇલેક્ટ્રિક વેહિકલ જેમ હવે બજારમાં આવતા થયા છે, તો વધારે ને વધારે ઉપયોગ જો ઇલેક્ટ્રિક વેહિકલનો કરવામાં આવે તો આ દૂષિત કાર્બન અને બીજા જે પણ ગેસીસ છે તે રોકી શકાય. ઘણી ઇન્ડસ્ટ્રી કેમિકલ કચરો નદીમાં કે તળાવમાં ઠાલવે છે, પણ આમાંથી જ ઘણીવાર એવું થાય છે કે આ જે નકામો અથવા પ્રદૂષિત થતી વસ્તુ જો એને આપણે બરાબર જાણી અને એગ્રીકલ્ચરમાં યુઝ કરીએ તો એગ્રીકલ્ચર વેસ્ટ તો એ પણ ખાતર તરીકે યુઝ થાય છે. અને સૌથી અગત્યનું, ઘણા વખતથી અમદાવાદમાં તો એક લહેર ચાલી જ રહી છે કે ગ્રીન અમદાવાદ અને વૃક્ષો વાવો, તો વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે અને જો એ શક્ય બને કે બિલ્ડ ગ્રીન, તો પણ આ બધી વસ્તુઓ ઘટી શકે એમ છે. બહુ સારી વાત કરી કે ચલો ગ્રીન કવર, આપણે ઘણી વખત રસ્તા પર જઈએ તો ઘણી વખત ફોન આવી જાય, સાઈડમાં ઉભા રહે, ક્યાંક છાંયડો છે, ખાસ તો 45 ડિગ્રીમાં,
આજકાલ તો સિગ્નલ પણ નથી હોતો. આપણી સાથે જતીનભાઈ શેઠ છે. ચલો સ્વાસ્થ્યની પણ વાત કરી, પણ સાથે સાથે એર ક્વોલિટી અને ગ્રીન હાઉસ જે ગેસીસ છે તેના ઉત્સર્જનની વાત કરીશું, જેના કારણે આપણે આ ઇન્ડેક્સમાં સૌથી તળિયે છીએ. બ્રેક માટે રોકાઈશું, જતીનભાઈ શેઠ પાસે જઈશું અને વધુ વિસ્તૃત ચર્ચા કરીશું કે આપણે કેમ તળિયે છીએ. ટાર્ગેટ તો મૂકીએ છીએ, પ્રયાસ તો થઈ રહ્યા છે, પ્રયાસો છતાં રિઝલ્ટ કેમ નથી મળી રહ્યું. બ્રેક બાદ ચર્ચા યથાવત. પર્યાવરણના સૂચકાંક પર વાત કરી રહ્યા છીએ, જેમાં ભારત 180 દેશોમાં તળિયે એટલે કે છેલ્લા નંબર પર છે. ચર્ચા આગળ વધારીએ. જતીનભાઈ શેઠ આપણી સાથે જોડાયેલા છે. જતીનભાઈ, બ્રેક પહેલા વ્યાસ સાહેબે અને ડોક્ટર ભગત સાહેબે તો સ્વાસ્થ્ય અને ખરેખર બેઝિક જે પ્રસ્તાવનામાં અથવા તો મુખ્ય મુદ્દાઓ ઉપર ગંભીર વાત કરી, પણ જે ગ્રીન હાઉસ ગેસીસની વાત કરીએ તેના ઉત્સર્જન પર કાપ મૂકવામાં આપણે જે નાના દેશોની વાત કરીએ, ડેનમાર્ક હોય અથવા બ્રિટન, ફિનલેન્ડ, આ ત્રણેય ટોપ 3માં છે. હવે રિપોર્ટમાં જે દર્શાવાયું છે કે એર ક્વોલિટી પછી ગ્રીન હાઉસ ગેસીસનું જે ઉત્સર્જન વધી રહ્યું છે તેના પગલે પહેલી વખત ભારતને આ યાદીમાં છેલ્લું સ્થાન મળ્યું છે. આપનું આ બાબતે શું કહેવું છે? ગ્રીન કવરથી લઈને બધું જ આ સંદર્ભે શું પ્રગતિ નથી થઈ રહી? પ્રયાસો થઈ રહ્યા છે, પણ આ ઇન્ડેક્સમાં આપણે તળિયે કેમ, સાહેબ? આ 180 દેશોનો જે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, EPI, એમાં આપણે સૌથી છેલ્લે આવ્યા. એટલે ભગવાનનો પાડ માની ગઈ. જો 180 દેશો હોય તો હવે આપણે નીચે જવાની કોઈ શક્યતા નથી. એકવાર 155 હતા 2014માં, ત્યાર પછી 178 દેશોમાંથી આપણે 168 નંબર તો 2020માં, અને હવે આપણે સૌથી છેલ્લા નંબર પર આવી ગયા. એટલે આપણે એ જે વિકાસ કર્યો છે, વિકાસ હું જુદી રીતે સમજુ છું. વિકાસનો અર્થ મારા મનમાં એવું થાય કે જેમ વિકાસ થાય એમ ભ્રષ્ટાચાર વધતો જાય. એટલે સવાલ એ છે કે ફક્ત એર પોલ્યુશનનો સવાલ નથી. આમાં લગભગ હું સમજુ ત્યાં સુધી 40 પેરામીટર્સ હોય છે, અને જુદા જુદા પેરામીટર્સ જે છે એના આધારે આ જે ઇન્ડેક્સ થતો હોય છે. એટલે એમાં ઘણી બધી વસ્તુઓ છે, એકલું એરનું નથી. એમાં સાથે સાથે જે રૂલ ઓફ લો એનો પણ સમાવેશ થાય છે, કાયદાનું શાસન કેટલું છે. એટલે ટૂંકમાં આપણે એવા ઘણા બધા ફેક્ટર્સ છે કે એમાં કોઈ પણ ફેક્ટર્સમાં આપણે જે છે વિકાસ કરી રહ્યા છીએ, પણ એ નીચેની તરફ, આપણે ઉપરની તરફ વિકાસ નથી કર્યા. એટલે એર પોલ્યુશન એકલો સવાલ નથી. અને તમે અમદાવાદની જ આપણે વાત કરીએ તો ગ્રીન કવર આપણું ઘટતું જાય છે. એટલે સૌથી જે મેગા સિટીઝ છે એમાં બીજા જે શહેરો છે, હૈદરાબાદ છે, ઇવન દિલ્હી, એ બધામાં ગ્રીન કવર વધતું જાય છે. અને અહીંયા આગળ જે છેલ્લો રિપોર્ટ આવ્યો એ સરકારનો રિપોર્ટ, ફોરેસ્ટ કવરનો જે રિપોર્ટ છે, એમાં લખ્યું છે કે આ મિલિયન પ્લસ ટ્રીઝ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે ગોઠવ્યું હતું, ઉજવણી કરી હતી, એ ઓન પેપર છે, આવું રિપોર્ટમાં લખ્યું છે. એટલે સવાલ એ છે કે આપણે જ્યાં સુધી આપણે ભ્રષ્ટાચારમાં વિકાસ કરતા રહીશું ત્યાં સુધી આપણે આ 180મો નંબર જાળવી રાખીશું. એમાંથી આપણને કોઈ એ નંબર આપણો લઈ નહીં શકે એવું લાગે છે. અને મને એવું લાગે છે કે એ લોકોએ પણ જાગવું જોઈએ, જાગૃતિ આપવી જોઈએ. આપણે વૃક્ષોનો છાંયડો જોઈએ છે. બપોરે 4 રસ્તા પાસે સિગ્નલ પાસે ગાડી ઉભી રહે, વેહિકલ ઉભું રહે, ત્યારે છાંયડો બધાને જોઈએ છે. પણ પોતાના ઘર પાસે, પોતાના દુકાન પાસે જો વૃક્ષ હોય તો એને કાપી નાખવું છે. આ જો પરિસ્થિતિ હોય તો આ સુધારો થાય નહીં. અને સાથે સાથે જ્યાં સુધી આપણે ત્યાં રૂલ ઓફ લો સુધરે નહીં, કાયદાનું શાસન ના સુધરે, જ્યાં સુધી સારા માણસો, ચારિત્રવાન માણસો, સજ્જન માણસો, સેવાભાવી માણસો, પ્રામાણિક માણસો રાજકારણથી દૂર રહેશે અને આપશે નહીં. પણ એનું કારણ છે જ્યાં સુધી લોકો આવી વ્યક્તિઓને સપોર્ટ નહીં કરે, મત નહીં આપે, ત્યાં સુધી આ દેશમાં કોઈ પણ સુધારો શક્ય નથી. જે નવી યુવા પેઢી છે એમને આપના માધ્યમથી સંદેશો આપવો જોઈએ દર્શક મિત્રોને કે તમે જયારે મત આપવા જાઓ છો ત્યારે તમે જુઓ છો કે હું કોને મત આપું છું. જ્યારે તમે ભ્રષ્ટાચારીને મત આપો છો ત્યારે તમે સૌથી મોટું રાષ્ટ્રદ્રોહ કરો છો. તમારું મતદાન છે એ મતદાન તમારું કુપાત્રનું મતદાન થાય. એટલે એ દાન જે છે એ સુપાત્ર ન હોય. આપણી સંસ્કૃતિ કહે છે કે દાન તો સુપાત્ર ન હોય, પણ આપણે જયારે આ કશું જ જોયા વગર કુપાત્રને દાન આપીએ, આપણું મતદાન એ આપણો મોટો અધિકાર છે, આપણે દાન આપીએ છીએ. અને એ જો ખોટા માણસોને આપીએ તો પછી આપણને આવી જ સરકાર મળે. અને આવી જ સરકાર મળે તો આપણે 180ના નંબરમાંથી ક્યારેય આપણે એ નંબર ઘટાડી નહીં શકીએ એવું હું ચોક્કસપણે માનું છું.
એટલે માત્ર એર પોલ્યુશન વાત નથી, એમાં વોટર પોલ્યુશન પણ આવે છે. આપણા તળાવને આપણે પૂરી રહ્યા છીએ. અમદાવાદના જુઓ તળાવ ઘટતા જાય છે. એક વખતે 600 તળાવ હતા, આજે 100 તળાવ માળ છે. અને એ બધા તળાવ પર પરિસ્થિતિ શું છે? રાચરડાનું લેક જુઓ તમે, રાચરડા લેકમાં કેટલું મોટું તળાવ હતું, પૂરાતું જાય છે. એના પર લેન્ડ માફિયાનો કબજો થતો જાય છે. અને એ જે નેક્સસ છે, અધિકારીઓ, રાજકારણીઓ, બિલ્ડર્સ, આ બધાનું જે નેક્સસ છે, એ નેક્સસને આપણે નહીં સમજીએ તો પછી આપણે આપણી જાતને બચાવી નહીં શકીશું. અને બીજી વસ્તુ, આ શું કામ ઇન્ડેક્સ બહાર પાડવામાં છે? કારણ કે કોઈ પણ દેશ, આ ભારત એક મોટો દેશ છે. ઇન્ડિયા, ભારત, રશિયા, અમેરિકા અને ચીન, આ 4 દેશો જે છે એનું પર્યાવરણ પર બહુ મોટો ઇમ્પેક્ટ પડી શકે એમ છે. એમ માનવામાં આવે છે કે 2050માં 0 જે ઇન્ડેક્સ પર લાવવાનું છે, એમાં 50% જે છે એ આ 4 દેશોનું છે. એટલે આપણે ઘટાડી નથી શકતા. જ્યાં સુધી આપણી પાસે બિલ નહીં હોય, જ્યાં સુધી આપણે માત્ર વાતો કરશું, કાગળ પરની વાતો કરશું, ખાલી સ્લોગન આપશું, તો આપણે સુધારો નહીં થઈ શકે. આપણે ખરેખર કામ કરવું પડશે. અમદાવાદમાં 2004 થી હું સાંભળું છું કે વોટર મીટર્સની વાત થાય છે. 2022 18 સાલ થઈ ગયા, વોટર મીટર્સ લગાવવામાં આવ્યા નથી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 3 ડિસેમ્બર 2018માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કર્યું કે અમે સૂકોનો ભીનો કચરો જુદો લઈશું. સાહેબ, આજની તારીખમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવતું નથી અને સૂકોનો ભીનો કચરો ભેગો જાય છે. પીરાણામાં ડમ્પિંગ કરવાની ના પાડી એનજીટીએ, તો આજે અમદાવાદના ઘણા બધા ભાગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડમ્પિંગ કરી રહ્યું છે. બહુ જ મોટો ક્રાઇમ છે, હું માનું છું. એટલે આવી પરિસ્થિતિમાં લોકોએ સમજવું પડશે, લોકોએ સંગઠન બનાવવું પડશે, સરકાર પાસેથી કામ લેતા લોકો શીખવું પડશે. અને જ્યાં સુધી લોકો સંગઠિત નહીં થાય ત્યાં સુધી લોકો પાસેથી કામ નહીં લઈ શકીએ તો પછી એ મારી દ્રષ્ટિએ આને આપણે ક્યારેય રોકી નહીં શકીએ. ઓકે વ્યાસજી, અમદાવાદની વાત કરી છે, કદાચ આ જ સ્થિતિ જે રૂલ ઓફ લો ની વાત કરી, એટલે ઘણી વખત એવું થાય કે આપણે ગોલ મૂકીએ, જેમ કે ભારત અને બાકી અન્ય દેશો પણ મૂકે છે, અને એ પણ એ રોલમાં ખરા નથી ઉતરતા, ગોલમાં ખરા નથી ઉતરતા આ સૂચાંક મુજબ. તો એ ગોલ શું ખરેખર કાગળ પરથી જમીન પર નથી આવતા? અને બીજી વાત, પાડોશી દેશોની પણ વાત કરીએ, પાકિસ્તાન ઉપરાંત ભારતના અન્ય જે પાડોશી દેશો છે પણ એ પણ આમાં આગળ છે. ચલો, આ ઇન્ડેક્સમાં આગળ છે. અફઘાનિસ્તાન 81માં ક્રમે, શ્રીલંકા 132માં ક્રમે, ચીન 161માં ક્રમે. ચીનમાં પણ સ્થિતિ વધારે વિકટ છે, એ પણ ફોલો નથી કરી રહ્યું. નેપાળ પણ છે, બાંગ્લાદેશ પણ છે. પણ ચીનને બાદ કરતા સાહેબ આ યાદીમાં બાકીના બધા દેશો ઘણા નાના અને આર્થિક વૃદ્ધિની દ્રષ્ટિએ પ્રમાણમાં પછાત છે. એનું કારણ શું? 2 કારણો છે. એક તો આપણે આપણા જે પડોશી દેશો છે એની પરિસ્થિતિથી તો વાકેફ છીએ. એમની જે will to implement this kind of laws, કારણ કે આમાં મળતર નથી. એ જે વાત કહી આપણને આ ચર્ચા દરમિયાન ભાઈ જતીનભાઈએ, એ પ્રમાણે પહેલા તો તમારામાં મન હોય તો માંડવે જ હોય. તો એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી માતબર સંસ્થા એક ટાર્ગેટ જાહેર કરે કે 1 કરોડ ઝાડ વાવ્યા છે, તો કેમ કોઈ ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ એજન્સીને ઓફ ઇન્ટરનેશનલ વેલ્યુ એ સર્ટિફાઈ નથી કરાવતા? કેમ એનું માર્કિંગ નથી થતું? એટલે તમે કોઈ આંકડા અમારમાં નહીં લેવાના કે હવે 1 કરોડ વહી ગયા, હવે આ વખતે 1 કરોડ થી ચાલુ થશે, બીજા 1 કરોડ વાવશે. એટલે આ એની જે ક્રેડિબિલિટી કહેવાય, વિશ્વસનીયતા બહુ નીચી છે. એટલે એને કોઈ ગંભીરતાથી લેતું નથી, પહેલી વાત. બીજું એ છે કે તમે જુઓ, આપણે કઈ માત્ર એકલા હવા અને પાણીની ચિંતા કરીએ છીએ, બીજું અરે નથી કરતા, બીજાની કરીએ છીએ, એવું નથી. બાયોડાયવર્સિટીમાં આપણો નંબર 179 છે. સંરક્ષિત વિસ્તારો 177, એટલે વેરી ક્લોઝ ટુ 180. સ્પીસીસ સંરક્ષણ સૂચકાંક 175, એર ક્વોલિટી 179, ક્લાઇમેટ પોલિસી 165, ઇકોસિસ્ટમ વાઇટાલિટી 178, ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન 171, બાયોડાયવર્સિટી હેબિટેટ ઇન્ડેક્સ 170, પાર્ટિકલ સાઇઝ એટલે PM 2.5 174 અને વેસ્ટ મેનેજમેન્ટ 151. એટલે આ બધે આપણે સુધરવું પડે તો આપણો ઇન્ડેક્સ સુધરે. મને લાગે છે કે એ જ્યાં સુધી આપણે પ્રમાણિકતાપૂર્વક આપણી જાતને નહીં લઈએ ત્યાં સુધી નહીં થાય. જતીનભાઈ એ બહુ સાચી વાત કહી કે અમદાવાદમાં 600 તળાવ હતા, આજે 150 જેટલા છે. પણ જે છે
અને જેને ઊંડા કરવામાં આવ્યા છે, જેમાં બધા મોટા મોટા વીઆઈપી એમણે નૌકા વિહાર કર્યો હતો. આજે એ તળાવો સૂકા પડ્યા છે. પણ હું એકલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દોષ નહીં દઉં. જનતા પણ એટલી જ જવાબદાર છે. આપણે બે જવાબદાર નાગરિકોના સમૂહ તરીકે આ શહેરમાં વસીએ છીએ. એ લોકો અંદર સુઈ જ નાખે અને બધી જ ગંદકી જાય એટલે પેલું પાણી ગંદાવા માટે ફરિયાદ આવે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન એનો સરળ ઉપાય કાઢે, એનું મોઢું બંધ કરી દે. એટલે એ પાણી વર્ષ દરમિયાન આખું એ તમારી જે ઇનલેટ છે, આવરાઓ છે, એમાં ભેગું થાય. પછી ચોમાસું આવે અને ભારે વરસાદ પડે એટલે એ પાણી બેકફ્લો થઈ અંદર ઘરમાં આવે અને પછી મોડું ખોલે એટલે એ પાણી પાછું તળાવમાં જાય. એટલે આપણી કોઈ સમજદારી કે પ્રતિબદ્ધતા છે કે નથી? જે ખોટું કરે છે એને તમે કેમ તમને મત અપાવતા હોય એટલે એમને બધું જ ખોટું કરવાનો અધિકાર છે. વાય આર યુ નોટ મેકિંગ ધ બિહેવ? અને તમને તકલીફ પડતી હોય કે અમને મત નહીં મળે, તમે ગેટ આઉટ ઓફ ઇટ. તમે કોઈ ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને આપો ને કામ કે ભાઈ આ ખોટું કરે છે, જે લોકોએ બધા પોતાના ગેરકાયદે કનેક્શનો લઈને સુએજ નાખે છે આવરાઓમાં, તો એ અમને લિસ્ટ બનાવી આપો ને. એ નથી કરવું આપણે, કારણ કે ક્યાંક એમાં આપણે દર 35 વર્ષે તો કોઈને કોઈ ઇલેક્શન આવે જ છે. અત્યારે હમણાં વિધાનસભાનું આવવાનું છે, પછી પાછું 2024માં લોકસભાનું આવશે, દરમિયાનમાં કોર્પોરેશનનું, પછી પાછું વચ્ચે બીજું જિલ્લા પંચાયતનું કે એવું કંઈક આવે. એટલે આપણે આ ઇલેક્શન જીતવાનો અને રમવાનો એક હોલસેલનો ધંધો શરૂ કર્યો છે, જેમાં ડિલિવરિંગ ધ ગવર્નન્સ હેઝ ટેકન અ બેક સીટ. પહેલા ચૂંટણીઓ લડાતી હતી, એવું નહીં. લોકશાહીનું પાયાનું એકમ ચૂંટણી છે અને લડાવી જોઈએ, પણ એમાં એક માત્ર ક્રાઇટેરિયા પહેલો હતો, એ એબિલિટી હતો કે કોણ કયું કામ કરવા માટે સક્ષમ છે. રાજ્યસભામાં પણ એવા નિષ્ણાતોને ચૂંટીને મોકલવાના હતા કે જે લોકો સામાન્ય રીતે ચૂંટણી ના લડે અને એમના જ્ઞાનનો લાભ રાજ્યસભામાં મળે. દાખલા તરીકે મેડિસિનનો ફિલ્ડ હોય તો એના ટોપના 5 નિષ્ણાતો રાજ્યસભામાં જોઈએ. તો એવા ગાંડા ગેલા કાયદા કરતા હોય ને એના ઉપર બ્રેક વાગે. પણ હવે તો દરેક પક્ષ શીખી ગયો છે રાજ્યસભાની ટિકિટોનું વેચાણ કાર્ય કરવાનું પુણ્ય કાર્ય. એટલે ખબર જ નથી પડતી કોણ જાય છે રાજ્યસભામાં. આખા વર્ષ દરમિયાન રાજ્યસભાના એવા સભ્યો હું જાણું છું કે જે માત્ર હાજરી પૂર્વક છે, એનું કશું કામ કરતા નથી. ધેટ્સ અ ક્રિમિનલ વેસ્ટ. એટલે જે વાત કહી જતીનભાઈ સંપૂર્ણપણે સાચી છે કે એને ડેમોક્રેસી યુ ગ્રેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ, કારણ કે છેવટે તો બધું સરકાર થકી જ કરવાનું છે. એટલે લોકશાહીમાં તમે જેને લાયક હો એવી સરકાર મળે છે. એટલે આ પરિસ્થિતિમાં એક સરકાર, બીજું આપણે પોતે, તમે એક આંગળી કોઈના સામે કરો છો તો 4 આંગળી તમારા ખુદના સામે નોંધાય છે. તમે નાગરિક તરીકે પાણીનો બગાડ કરો, ઓટલા ધોવો, પાણી કાદવ થઈ જાય એટલું બહાર વહી જાય, તૂટેલા નળ હોય તો રિપેર ના કરાવો. કેટલાક લોકો હજુ ચાલુ નળ મૂકી અને નીચે ડોલ મૂકીને સુઈ જાય છે, એટલે એલાર્મ મૂકવાની જરૂર ના પડે, નળ આવે એટલે એના અવાજથી જાગી જવાય. આ પ્રકારની લેક ઓફ કમિટમેન્ટ એ નાગરિકોમાં જો હોય તો પછી તમે ભગવાનને પ્રાર્થના જ કરી શકો, બીજું કંઈ થાય નહીં. ધેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. આપણે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે કઈ હજુ આ શરૂઆત છે ને આ બધી અવેરનેસ ઉભી થઈ છે એવું નથી. ચર્ચાઓ તો ચાલતી જ રહે છે. એના માટેના વિભાગો રચાય, એ વિભાગો પાછળ એનું મસ્ત મોટું એસ્ટાબ્લિશમેન્ટ હોય અને સરવાળે મને તો મર્યાદિત એક્સપિરિયન્સ છે ગુજરાત રાજસ્થાનનો. રાજસ્થાનમાં અમે થોડું કામ કર્યું છે. તો સરવાળે જળ સંગ્રહ માટેના ચોમાસા પહેલા જે કામો થાય એમાં જેટલી માટી ખોદાય એટલું જળ સંગ્રહ કર્યું એવા સરકાર આંકડા બહાર પાડી. અને આપણા સુજ્ઞ નાગરિકોને કે હા જો આ વખતે બહુ વધારે જળ સંગ્રહ થયો, પણ એને આવરા જ ના હોય. તમે આજે ઉત્તર ગુજરાતમાં શેષાનું તળાવ જો ખાલી પડ્યું છે. અરે એટલે ક્યાં જાઓ છો? ગાંધીનગર તમે સર્કિટ હાઉસ જતા હો, ડાબા હાથે આવે છે, મોટું તળાવ છે જંગી. મને લાગે છે આજની તારીખમાં ખોદવું હોય તો 20-25 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. એ તળાવ ભરાયું જ નથી ખોદાયું ત્યારથી. ધીસ ઇઝ ક્રિમિનલ વેસ્ટ ઓફ પબ્લિક મની. આ લોકોના પૈસાનો ગુનાહિત બગાડ છે અને આપણે બધું જ સરકારને માથે નાખીએ એ પણ યોગ્ય નથી. સરકાર એ કરે
કર્યા પછી આવા જો ગતકડા ના કરતી ને સરકાર, તો આઈ એમ નોટ હિયર ટુ બ્લેમ ધેમ. એમની મર્યાદા હોય. પણ તમે છે ને માટી ખોદો અને જળસંચય થયો, સિંચાઈ મંત્રી એટલી સમજ નથી પડતી કે માટી ખોદવી અને આવરા ના હોય તો ઝીરો જળસંચય થાય. સિંચાઈ સચિવ આપે એ આંકડા આપણે બોલી જવાના. એ રીતે નર્મદાના સચિવ આપે નર્મદાના બોલી જવાનું. મારે આજે નર્મદા વિશે નથી કેવું, પણ આપણે ભૂલો કરી જ શકીએ એઝ અ સ્ટેટ, એઝ અ ગવર્મેન્ટ. તો કોણ જવાબદાર એના મને? આ વાત બહુ ગંભીર છે અને સાચા અર્થમાં આજે એક લાલ બત્તી આપણે ધરીએ છીએ. બાકી તો આ પ્રવૃત્તિ હું નથી માનતો આ પ્રકારની ચર્ચાઓ કરો જ્યાં સુધી પ્રજાનો અંતરાત્મા ના જાગે. પણ અત્યારે એવું થયું છે કે ઇકોનોમિક્સ નો સિદ્ધાંત છે કે બેડ કરન્સી ડ્રાઇવ્સ આઉટ ધ લીગલ ટેન્ડર ફ્રોમ ધ સર્ક્યુલેશન ફર્સ્ટ. કોઈ પણ બનાવટી નોટો આવે, બનાવટી સિક્કા આવે તો જે કાયદેસરની નોટો, કાયદેસરના સિક્કા છે પેલા ખેંચી જાય ચલણમાંથી, બધું બનાવટી ફરતું થઈ જાય. આજની તારીખની પરિસ્થિતિને વર્ણવી હોય તો સરસ પંક્તિઓ છે પ્રવીણભાઈ. બનાવટની છે બલિહારી, બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત કી રાગ થઈ બેઠા. અને તમે જ જવાબદાર છો. તમે મારે દર્શક મિત્રોને કહેવું છે કે યુ યોરસેલ્ફ આર રિસ્પોન્સિબલ ફોર ધેટ. તમે માલિકો છો, એમના નોકરો નથી. શેના કૂદી કૂદીને જાઓ છો મળવા માટે? કારણ કે તમને પણ કઈ ગેરકાયદેસર જોઈએ છીએ અને એની ચેનલો ઉભી થઈ ગઈ છે. એટલે પેલી વિનેબિલિટી હતી અને એબિલિટી હતી કે માણસમાં ક્ષમતા છે વિધાનસભ્ય થવા માટે કે સંસદ સભ્ય થવા માટે, એના બદલે હવે શબ્દ મુકાઈ ગયો છે વિનેબિલિટી. જીતી કોણ શકે છે? પછી એની પાસે કેટલા મજબૂત માણસો છે, કેટલા એની નાક કેટલા માણસોની છે, આ બધા કન્સિડરેશન ઉપર તમે વિધાનસભા, રાજ્યસભા અને લોકસભામાં માણસો મોકલો છો. તો તમે જ જવાબદાર છો, સરકાર ક્યાં જવાબદાર છે? એટલે આ બધું બદલવું પડશે. આ પાયાની જે મૂળ છે ને એ તો ગવર્નન્સમાં છે. જો તમારો સર સયાજીરાવ ગાયકવાડ એમણે પાણી માટેની સરસ યોજનાઓ કરેલી. દરેક ગામ તળાવ હોય, ગામ તળાવની આગળ એક નાનું તળાવ હોય, એને ભોણું કે. એટલે પાણીનો આવરો આવતો હોય પહેલા ભોણામાં જાય, ત્યાં કાપ ફરે અને પછી છલતીથી એ પાણી મૂળ તળાવમાં જાય. અને પછી જયારે પાણી સુકાઈ જાય ભોણાનું, ત્યારે ખેડૂતોને કોઈ પણ પ્રકારની રોયલ્ટી વગર એ માટી કાઢીને લઈ જવાની છૂટ હતી. એટલે ભાણા ખોદાતા હતા, બચતા હતા અને મેનેજ પણ થતા હતા. હવે આપણે એને મિનરલ માઇન્સ એન્ડ મિનરલ ડિપાર્ટમેન્ટમાં મૂકી રોયલ્ટી લાગે એની. અલા ભાઈ, તમે કરાવી શકતા નથી. ખેડૂતને કામ આવે છે એ વધારે જો અનાજ ઉત્પન્ન કરશે તો મારા દેશને મળવાનું છે. તમે છે ને વચ્ચે આ બધા કાયદાઓ શોધી કાઢીને ખેડૂતને દબાવવા નીકળ્યા છે. ખેડૂત તમારો માલિક છે. ખેડૂત તમારો કોઈ વેઠિયો નથી. આ સમજતા જ નથી આ લોકો. એટલે સરકારમાં તો આજે પરિસ્થિતિ એવી છે કે તલાટી નો એટલો રોલ થઈ ગયો છે કે એવું કહેવાય છે કે મામલતદાર છે એમ કઈ ઉપજતું નથી. મામલતદાર મલકાય. સર્કલ બિચારો શું કરે? એટલે આમ તો કલેક્ટર સાહેબ થી શરૂ થાય છે. કલેક્ટર કકળાટ કરે ને મામલતદાર મલકાય. સર્કલ બિચારો શું કરે? તલાટી કરે એ થાય. કારણ કે દરેક પક્ષના લાડકા તલાટીઓ હોય છે જે વિલેજ રેકોર્ડ હેન્ડલ કરે છે. આ ગમે તે તમે ઓટોમેટેડ કરી નાખો. દાખલા મારી પાસે છે કે આ પ્રાણી શું કરી શકે છે. બધા નથી આવતા, કેટલાક સારા પણ છે જેમના કારણે આ ચાલ્યા કરે છે. પણ બાકી અમુક જગ્યાએ મારે નામ નથી કહેવા, કરોડ કરોડ રૂપિયા આપીને પણ પોસ્ટિંગ લેનારા હશે એવું માનું છું, જે આવક છે એમની. અને આ પરિસ્થિતિમાં આપણે આ બધા સુધારા લઈને બેઠા છે. ભગવાન બચાવે નથી. તમે એને લાયક જ નથી પ્રજા તરીકે. તમે ગમે તેવા માણસો જ્યાર સુધી ચૂંટી મોકલશો ત્યાં સુધી તમારા બધા જ લોકોને, હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે તે ઉપરથી ભગવાન આવે તો આપઘાત કરીને મરી જાય એવી સ્થિતિ છે. આ પરિસ્થિતિમાં વ્યવસ્થામાં સુધારો થાય. હું અત્યાર સુધી આશાવાદી માણસ હતો, ધીરે ધીરે નિરાશાવાદ તરફ ઘસરાતા જાઉં છું. છતાંય માનું છું કે ક્યાંક તો આપણને કોઈ માર્ગદર્શક મળશે, ક્યાંક તો
કોકના હૃદયમાં રામ જાગશે. ક્યાંક તો કોઈ લાંચ રૂશ્વતના પૈસા લીધા વગર પોતાના ઘેર રોટલા ખાતો હશે અને એ લોકો ભવિષ્યની ભારતની આવતીકાલ છે. બાકી આ 180 છે કે સાચું કહ્યું ભાઈ આપણા પર્યાવરણ સાહેબે, પણ 180 પછી ધારો કે 200 નંબર થાય તો આપણે 200 નંબર રહીશું. તો પાછળ નહીં જાય એટલે શું, પાછળ તો જઈશું એવું લાગે છે અત્યારે. કારણ કે આપણે 150 ની નજદીકથી ખર્ચતા 182 પર આવ્યા છે. એટલે જઈશું આગળ, ચિંતા ન કરો. જે રીતે બેજવાબદાર પ્રજા છે આ દેશમાં, જે રીતે બેજવાબદાર હું ને આપ છો, તે રીતે બેજવાબદારીઓ સાથે કામ કરતા આપણા સમાજને કાર્યદક્ષ અધિકારીઓ કોઈ મળે છે એવું નથી. અધિકારીઓ સારા છે, કર્મચારીઓ પણ સારા છે, પણ એ બદલાઈ જાય છે. એમને કામ નથી કરવા દેતું કોઈ. એમને કહેવામાં પ્રેક્ટિકલ થા, અને પ્રેક્ટિકલ થાનો અર્થ એ કે પત્રમ પુષ્પમ ભેગું કર અને ઉપર બાજુ જવા દે. આમાં કઈ સુધારો થાય એ શક્યતા બહુ ઓછી છે, સિવાય કે જનતા જનાર્દનનો કઈ કોન્શિયસ અથવા અંતરાત્મા જાગે અને એ ક્યાંક વધે કરતા ભારત આપણો 1 નંબરનો વસ્તીનો દેશ બનશે. એ 1 નંબરની વસ્તી ને તમે અનાજ પૂરું પાડી નહીં શકો, ચોખ્ખું પાણી પૂરું નહીં પાડી શકો, ચોખ્ખી હવા પૂરી નહીં પાડી શકો, તો પૂરું શું પાડી શકશો તમે? બહુ સારી વાત કહી છે. આંખો તો ખુલ્લી છે પણ જાગેલા ક્યાં છે. બહુ પાયાની વાત કરી કે જે સ્થિતિ છે, કે જે સિસ્ટમ ચાલી આવી રહી છે, દરેક જવાબદાર છે. આપણે સૌની એક જવાબદારી છે. એ જવાબદારી અદા કરીએ તો જ કદાચ આ પ્રકારના વિકરાળ પ્રશ્નો માટે આપણે આવનાર સમય માટે, ચેલેન્જ માટે તૈયાર હોઈ શકીએ. ભગત સાહેબ, ઇન્ડેક્સમાં ઘણી વાત થઈ, જવાબદારીની પણ વાત થઈ, હેલ્થની પણ વાત થઈ. કોવિડમાં આપણે સૌને ખ્યાલ આવી ગયો કે શું સ્થિતિ છે, હેલ્થ પહેલા હોવી જોઈએ. હવે આ ઇન્ડેક્સમાં ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ, એન્વાયરમેન્ટ, હેલ્થ તથા ઇકોસિસ્ટમ વાઇટેલિટીના આધારે આ રેન્કિંગ નક્કી થયું છે. આપણે 180 પર છીએ. હવે એન્વાયરમેન્ટલ હેલ્થ વિશે સર આપ થોડી વિસ્તારથી સમજાવશો, કેમ કે ક્લાઇમેટ ચેન્જ સાથે સાથે સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ વધી રહી છે, નવી નવી વસ્તુઓ આવી રહી છે અને લોકો એટલા સજાગ પણ નથી, એટલી અવેરનેસ પણ ફેલાવવાની જરૂર છે. જી પ્રવીણભાઈ, જે એન્વાયરમેન્ટ હેલ્થ એ દરેક દેશમાં એક પ્રકારની પબ્લિક હેલ્થ માટેની બ્રાન્ચ છે, જે અલગ અલગ મુદ્દાઓ ઉપર આપણા જે નેચરલ અને બિલ્ડ એન્વાયરમેન્ટ છે કે જેનાથી આપણા માણસોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે તેને લઈને કામ કરે છે. આમાં અલગ અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે, જેમાં કે એક તો શુદ્ધ હવા, સારું ક્લાઇમેટ, આપણા એડિક્વેટ જે વોટર, એનું સેનિટેશન, હાઇજીન, કેમિકલના જે ઉપયોગ થાય છે તેને સારી રીતે ડિસ્પોઝ કરી શકાય અને સારી રીતે યુઝ કરી શકાય, રેડિયેશનની સામે અમુક પ્રોટેક્શન, આપણા કામ કરવાની જગ્યા અને રહેવાની જગ્યા તે પણ એ અનુકૂળ, હેલ્ધી અને સેફ હોય, સારામાંની જે ખેડૂતો માટેની એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસ અને જે હેલ્થ એને સપોર્ટ કરી શકે અને હેલ્ધી એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકે તેવી અલગ અલગ સિટી અને બિલ્ડ એન્વાયરમેન્ટ આ એક જોઈ રહી છે. અને આપણે જ્યારે અમુક ડિઝાસ્ટર્સ થાય છે કે ઇમરજન્સીસ થાય છે તો એમાં પણ એ અગત્યનો ભાગ ભજવે છે, જેવા કે અમુક ફિઝિકલ હોય કે બાયોલોજીકલ, બાયોકેમિકલ અને સાયકોલોજીકલ ડિઝાસ્ટર્સ. ફિઝિકલ આપણે જાણીએ છીએ જેમ કે રેડિયેશન છે, ફાયર છે. બાયોલોજીકલમાં અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શનથી થતી તકલીફો, અને કેમિકલમાં આપણી પાસે ઉદાહરણ ભોપાલ ગેસ લીકનું છે જ કે જેની મોટી જાનહાનિ અને આગળ બધાની તકલીફો કરી હતી. તો તે બધી અલગ અલગ વસ્તુ ઉપર ધ્યાન રાખે છે અને તેના માટે જે કામ કરે છે, અને એ ખાસ કરીને જે પાણી, ખોરાક અને એર એનું પ્રોપર સેનિટેશન મેનેજ થઈ શકે તેના માટે પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અત્યારે જે વાતાવરણમાં ચેન્જીસ થાય છે એમાં આપણે ગરમ વાતાવરણ પણ જોઈએ છે અને અમુક ભેજવાળું વાતાવરણ પણ જોઈએ છે. અમે અત્યારે ઘણા એલર્જીના પેશન્ટ્સ વધતા જોયા છે, જે અમે લગભગ ગરમીના પ્રમાણમાં પેશન્ટો ઘટવા જોઈએ જે વધી ગયા છે. તો અમુક વાર ગરમીના લીધે અમુક પરાગરજ કે પોલન છે એ લાગવાના સમયમાં ઘણો જ વધારો થાય છે. તો તેનાથી ફેફસાના અને બીજા પણ શ્વસન તંત્રના રોગો થઈ શકે છે, આંખની બીમારી થઈ શકે છે, ચામડીની બીમારી થઈ શકે છે.
એ જ રીતે જે વધારે ભેજ આવે છે તો બહુ જ અગત્યના એલર્જન જેવા કે ડસ્ટ માઇટ છે, મોલ્ડ છે, ફંગસ છે, એ વધી જાય છે. અને આપણે જે બહુ જ સાચું કહ્યું એમ લોકડાઉન હતું એ એક પ્રકારનું આપણા માટે એક્ઝામ્પલ, ને ફરી ઈચ્છીએ કે એવું લોકડાઉન ના આવે. પણ લોકડાઉનમાં આપ જોશો તો એમાં જે પોલ્યુશન અને તમારી ક્લેરિટી વિઝનની ઇમ્પ્રુવ થઈ હતી તે આપણે પાછળ ઘણા વર્ષો સુધી જોઈ જ નથી. જી પ્રવીણભાઈ. બહુ સારી વાત કે અમૃતસરથી હિમાલય દેખાવા માંડ્યો હતો અને ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ કે 4 રસ્તા ઉપર જ્યાં હોર્નની ભરમાર હોય ત્યાં તમરાઓ સંભળાતા પણ દેખાયા, ખાસ તો એસજી હાઈવે પર. જતીનભાઈ, આ પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં ચર્ચામાં જે નિષ્કર્ષ નીકળ્યો અને સૂચકાંકની આપણે વાત કરી, પણ આ જે ઇન્ડેક્સ છે સાહેબ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આ મૂલ્યાંકનને થોડું નકાર્યું છે અને કહ્યું છે કે આ પ્રદર્શનના જે મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતા કેટલાક સૂચકાંકો એક્સ્ટ્રાપોલેટેડ છે અને જે કારણ આપ્યા છે આ સૂચકાંક ન માનવા પાછળના, એ અંગે આપનું શું માનવું છે? જે આંકલન થયું, આંકલન સામે આપણો જે જવાબ જે છે. મને થોડોક અવાજનો પેલો છે એટલે અવાજ ફાટે છે એટલે સમજાતો નથી, પણ હું કેટલીક વસ્તુ સમજ્યો છે પ્રમાણે કહેવા માંગુ છું કે આ જે પર્યાવરણ, જે લોકોનો ઇન્ડેક્સમાં નંબર હાઈ છે એ લોકો શા કારણે ઉપર છે એ સમજવું પડશે. કે જે પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ જે 40ની વાત છે એમાં પ્રોવાઈડ ક્લીન ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, એટલે શુદ્ધ પાણી આપવું લોકોને અને શુદ્ધ સેનિટેશન એટલે જે છે એ ફેસિલિટી પણ હોવી જોઈએ. રિડ્યુસ એમ્બિયન્ટ એર એટલે હવાનું પ્રદૂષણ પણ ઘટાડવું. કંટ્રોલ હઝાર્ડસ વેસ્ટ, જે હઝાર્ડસ વેસ્ટ છે, જે જોખમી કચરો છે એના પર કંટ્રોલ કરવો. રિસ્પોન્ડ ટુ પબ્લિક હેલ્થ ક્રાઇસિસ, જે પબ્લિક હેલ્થની જે ક્રાઇસિસ છે એ આપણે તો બહુ મોટી છે, એમાં રિડ્યુસ કરવી. આ બધા પેરામીટર્સ છે. લોંગ સ્ટેન્ડિંગ પોલિસી, જે દેશો આ કરી સારું કરી રહ્યા છે, પરફોર્મન્સ સારું કર્યા છે, એમના વિશે એવું કીધું છે કે લોંગ સ્ટેન્ડિંગ પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ્સ, એમની જે પોલિસી છે અને પ્રોગ્રામ્સ છે એ ખૂબ લાંબા ગાળાના આયોજન છે. એવું નહીં કે એક સ્વપ્નું આવે અને જાહેરાત થઈ જાય, એવું નહીં. એ પોલિસી ખૂબ લાંબા ગાળાની હોય, એના પ્રોગ્રામ્સ પણ લાંબા ગાળાના હોય. પ્રોટેક્ટ, એમાં ઇમ્પોર્ટન્ટ છે પ્રોટેક્ટ પબ્લિક હેલ્થ. પબ્લિક હેલ્થ પ્રોટેક્ટ કરવી હશે તો ઘણું બધું ફેક્ટર્સ છે, એમાં ઘણું બધું આવી જાય. એર પોલ્યુશન પણ આવી જાય, વોટર પોલ્યુશન પણ આવી જાય, સેનિટેશન પણ આવી જાય, અને એ બધા એ સિવાય પણ ઘણા ફેક્ટર્સ આવી જાય. પ્રિઝર્વ નેચરલ રિસોર્સિસ, આ જે કુદરતી રિસોર્સિસ છે, સંસાધનો, આપણા તળાવ હોય, જંગલ હોય, એ બધાને પ્રિઝર્વ કરવા જોઈએ. એને એમાં ઘટાડો ન થવો જોઈએ. અને જે ડિક્રીઝ ગ્રીન હાઉસ એમિશન, આ દિશામાં થોડુંક આપણે પેલું જે કામ કર્યું છે, 2 વસ્તુ આપણે છે કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં આપણે સોલાર પર જે જઈ રહ્યા છીએ કે વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી, એ કુદરતી એનર્જી પર જઈ રહ્યા છીએ, સારી વાત છે. એ દિશામાં કંઈક આપણે કામ કર્યું છે. તો મને લાગે છે કે હજી વધારે જવું પડશે અને લોકોએ, હજી હું ફોકસ કરીશ કે જ્યાં સુધી સ્ટેક હોલ્ડર્સ ફોરમ, દરેક શહેરમાં સ્ટેક હોલ્ડર્સ ફોરમ હોવો જોઈએ. પોતાના શહેરના પ્રશ્નોમાં નાગરિકોએ રસ લેવો જોઈએ. પોતાના શહેરને કેમ સારું બની શકાય એ દિશામાં કામ કરવું જોઈએ. માત્ર ને માત્ર સરકાર કરશે અને અમે ગમે તેને મત આપી આવીએ પણ એ બધું સારું જ કામ કરશે એવી જ્યાં સુધી અપેક્ષા હશે, અથવા તો 40% લોકો તો મત આપવા જ જતા નથી, એ જે પરિસ્થિતિ છે ત્યાં સુધારો લાવવો પડશે. તો મને લાગે છે કે આ સુધારો આવી શકશે. અને નહીં તો પછી આપણે એ જે છે એમાં આપણે શું કરી નહીં શકીએ. અને આપણા ત્યાં જે છે બીજી વસ્તુ, જે લોકો પર્યાવરણવાદી છે, એન્વાયરમેન્ટાલિસ્ટ, એમને ખરેખર પ્રોટેક્શન મળવું જોઈએ. વિસલ બ્લોઅર્સ કહેવાય છે, એટલે એ લોકો જોખમ સમજાવે છે કે આ જોખમ છે, લોકોને કહે છે, સરકારને કહે છે, ત્યારે એમને દુશ્મન માનવામાં આવે છે, વિકાસના દુશ્મન. એટલે એ વિકાસના દુશ્મન કયા અર્થમાં? ભ્રષ્ટાચારના દુશ્મન. જો વિકાસનો જે મેં બીજો અર્થ કીધો ભ્રષ્ટાચાર, તો એના ચોક્કસ દુશ્મન છે. પણ વિકાસ જે રિયલ સેન્સમાં ડેવલપમેન્ટ છે એના તો એ મિત્રો છે. એમને ખૂબ દુઃખ થાય છે, માટે પોતે જવાબદારી લે છે, પોતે જીવનનું જોખમ લે છે અને એમની કતલ થઈ જાય. અને એ જે પરિસ્થિતિ છે લોકોએ સમજવું જોઈશે, લોકોએ આગળ આવવું પડશે ને એન્વાયરમેન્ટાલિસ્ટને સપોર્ટ કરવો પડશે. આવા બધા જો ફેક્ટર્સ હશે, કારણ કે માત્ર આપણે એમ માનીશું કે એક વ્યક્તિ કે એક સરકાર કરી શકશે તો એ બનવાનું નથી. આ બધા જ પક્ષો, ભારતના તમામ પક્ષોની અત્યારે હાલ પરિસ્થિતિ જોઈએ તો એક પણ પક્ષ એવો નથી કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય. એની ઘણા બધા કારણો છે, પણ તેમ છતાંય લોકોએ સમજવું પડશે કે આ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે આપણે ફાળો આપવો જોઈએ. જે 40% લોકો મત આપવા જતા નથી
એમને કમસે કમ કોઈને પણ લાયક ના માનતા હોય તો એમણે નોટામાં મત આપવો જોઈએ, જેથી એક મેસેજ જાય. 40% લોકો પણ જો નોટાનો મત આપશે તો મારા ખ્યાલથી નેશનલ ન્યૂઝ નહીં પણ ઇન્ટરનેશનલ ન્યૂઝ થશે અને પક્ષોને પણ મેસેજ જશે કે હવે સમય આવી ગયો છે કે આપણે સારા ઉમેદવારો મૂકવા. એટલે સારા ઉમેદવારો મુકાશે તો જ આ બધું પરિસ્થિતિ સુધરશે અને નહીં તો સુધરવાની નથી. એટલે લોકોનો રોલ જયનારાયણ વ્યાસ સાહેબે કીધું એ બિલકુલ સાચી વાત છે કે લોકોએ આગળ આવવું પડશે, લોકોએ ભાગ ભજવવો પડશે. હું એ વાત સાથે સંપૂર્ણ સંમત છું. ઓકે વ્યાસજી, 1 મિનિટ છે સર, પ્લીઝ કન્ક્લુડ કરો, કેમ કે તાળી તો બંને હાથથી વાગવી જોઈએ અને ગોલ મૂકીએ છે લોંગ ટર્મ, ગોલ મૂકવો પડશે ને તેના પર ખરેખર કામ કરવું પડશે અને ઓનેસ્ટલી રિવ્યુ પણ કરવું પડશે. નહીં પ્રવીણભાઈ, જેટલો વ્યાપક આ પ્રશ્ન છે અને જેટલા વર્ષથી આપણે બેફામ રીતે કુદરતી સંસાધનોનો ગેરલાભ લેતા આવ્યા છીએ, મિસયુઝ કરી રહ્યા છીએ, તે જોતા બહુ મોડું થઈ ગયું છે. પણ છતાંય જ્યાં છીએ ત્યાંથી પ્રામાણિકતાપૂર્વક પ્રતિબદ્ધતાથી આપણે આગળ વધવું જોઈએ. 3 તબક્કે એને અમલમાં લેવો જોઈએ. પહેલું કે 4થા ધોરણ પછી છેક 11મા ધોરણ સુધી દરેક પાઠ્યપુસ્તકમાં વિજ્ઞાનના પર્યાવરણ અને એના થતું નુકસાન એના ફરજિયાત 2 પાઠ હોવા જોઈએ. દરેક સ્કૂલમાં પર્યાવરણવિદ પોતા ના રાખી શકે એમ હોય તો પર્યાવરણવિદને વિનંતી કરે તો એ લોકો પણ પોતાની સમય આપીને બાળકોને માર્ગદર્શન આપે. બાળક અવસ્થામાંથી એના મગજમાં ઘાલવું પડશે, નહીં તો નહીં થાય. એટલે એ એક અગત્યનું છે. ત્યાર પછી સરકારે જે વાત કહી ભાઈ ડોક્ટર રાજ ભગતે, એ મોટા ભાગના પ્રદૂષિત જે તત્વો છે એ તત્વો એ આપણે ઘણી વખતે તો ઓવર એક્સપ્લોઇટેશનના કારણે પણ ઉભા કરીએ છીએ. ખાણ હોય તો ખાણમાં ખોદ્યા જ કરો, અકીકનો ઉદ્યોગ હોય તો એ કરો, મીઠાના અગરો હોય તો અગરિયાના પગ ગુજરી જાય તો બળે નહીં, એટલી ચામડી એની ખરાબ થઈ જાય એ કરો. એટલે તમે એક માણસ તરીકેની પણ પોતાની ફરજને બાજુ પર મૂકી અને તમારા હિત માટે કામે લાગ્યા છો, આમાંથી બહાર આવવું જોઈએ. અને છેલ્લે જતીનભાઈ જે બધી વાતો કરી એની સાથે હું સંમત એટલા માટે છું કે આપણે પર્યાવરણને કોણ એમ કે છે કે દુશ્મન છે વિકાસના? બે જ લોકો. એક બાબુ, એને તકલીફ પડે છે, અને બીજા એ જેમને પોતાને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે એવા કેટલાક ધનપતિઓ. ઓકે, બહુ સારી વાત કરી. ટૂંકમાં ઘણું બધું કહી દીધું કે ખરેખર જે જોખમ સમજાવે છે એને જો જોખમ હોય તો આપણે ખરેખર કેટલા ગંભીર છીએ એ પણ એટલી લિબરલી કામ કરી શકવા જોઈએ, વિશ્વાસ પણ પેદા કરવાની જરૂર છે. વિષય ગંભીર છે. બેક ટુ બેક 2 દિવસ પર્યાવરણ પર ચર્ચા કરવી થવી જરૂરી છે, આવનાર સમયમાં પણ થતી રહેશે, પણ જાગવું પડશે અથવા તો બંને હાથથી તાલી એટલે દરેકે જવાબદારી લેવી પડશે. એ પણ એક સત્ય હકીકત છે. ધન્યવાદ ડોક્ટર રાજ ભગત સાહેબ, જતીનભાઈ શેઠ અને વ્યાસ સાહેબ રિયલ ડિબેટમાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.